કરવી છે કે જેવો નાનું મોટું કંઈ ને કંઈ વ્યસન તો કરતા જ હશે. બીડી, સિગારેટ, ગુટખા, તમાકુ, ગાંજો, અંગ્રેજી, દેશી વગેરે વ્યસનોમાંથી કોઈ પણ વ્યસન કરનાર વ્યક્તિની પત્ની કે તેનો દીકરો એ જ વ્યસન કરે તો ના જ ગમે. તો પોતે કે વ્યસનોના મુખ્ય 3 કારણો છે. પહેલો, આનંદ મેળવવો. બીજું, સુસંગતતા. અને ત્રીજું, ઢોંગ. નંબર 1, આનંદ મેળવવો. આનંદ મેળવવો એટલે શું? કોઈ પણ વ્યક્તિ કંટાળીને હતાશાથી દૂર જઈને ઈચ્છા સાથે જવાબદારીથી દૂર થઈને આનંદ મેળવવા માટે વ્યસન કરવાનું ચાલુ કરે છે. બીજું, સુસંગતતા. સુસંગતતા એટલે શું? સુસંગતતા એટલે શું? કહેવત છે ને, જેવો સંગ તેવો રંગ. મિત્રો સારા બનાવવા જોઈએ અને મિત્રો વ્યસન કરતા બનાવશો ને તો આપણે પણ વ્યસન કરતા થઈ જશું. કેટલાક લોકો એવા હોય છે કે તેના મિત્રને જોઈને પણ વ્યસન કરતા થઈ જાય છે. ત્રીજું, ઢોંગ. ઢોંગ એટલે શું? ઢોંગ એટલે અયાસી. બારમાં જઈને દારૂ પીવો, મોડી રાત્રે સુધી પાર્ટી કરવી, જુગાર રમવો, આ બધું ઢોંગ જ છે અને ધીમે ધીમે કાયમી બની જશે. શિક્ષાપત્ર ગઢડા 78ના વચનામૃતમાં લખેલું છે કે જે ખાવાથી, પીવાથી, સાંભળવાથી કે માણવાથી ઇન્દ્રિયોના અંતઃકરણને કેમ થતા નશો ચડે છે એ પદાર્થ, વસ્તુ કે ક્રિયા દારૂ તુલ્ય ગણાય છે. એનો ત્યાગ કરવો જ રહ્યો. પરંતુ વ્યસન કરનાર વ્યક્તિને સરકાર, સમાજ, પત્ની, બાળકો સમજાવીને થાકી ગયા છે કે આ નુકસાનકારક છે. પણ વાત ગળે ઉતરે તો ને. આનો એક ડેન્જર ઉપાય છે. સૌથી છેલ્લે કહીશ, દારૂ પીવાથી લીવરનું કેન્સર થાય છે. દારૂ પીવાથી લીવરનું કેન્સર થાય છે. તમાકુ ખાવાથી દાંત ને મોઢાનું કેન્સર થાય છે. તમાકુ ખાવાથી દાંત ને મોઢાનું કેન્સર થાય છે અને ગાંજો લેવાથી લાંબા સમય પર મગજ પર ઈજા થાય છે. મિત્રો, બાળકો માટે 90 રૂપિયાના 1 કિલો સફરજન મોંઘા પડે છે. 60 રૂપિયાની 1 લીટર દૂધ મોંઘું પડે છે અને 50 રૂપિયાની દારૂની બાટલી સસ્તી પડે છે. કેમ? મિત્રો, 10 રૂપિયામાં આવતો સિગારેટ અને 500 કે 1000 ની રેન્જમાં આવતો દારૂ, ફેશનેબલ શબ્દોમાં જેવા કે ડ્રિંક, વિસ્કી, શું પીવાય? અરે પીવા માટે તો ઘણું બધું છે. દૂધ પીવો, ચા પીવો, પાણી પીવો, લીંબુ શરબત પીવો, જ્યુસ પીવો, શેરડી રસ પીવો અને છેલ્લે ના તો ગમે તેનું લોહી પીવો, પરંતુ મહેરબાની કરીને દારૂ તો ન જ પીવો. સમાજમાં ઇજ્જત ઘટે છે મિત્રો. દીકરાઓને પરણાવવા ભારી પડશે. આપણો સમાજ આગળ ચાલ્યું છે અને તમે કેમ ઊંધી ગતિ પકડી છે મને સમજાતું નથી. આર્થિક રીતે વાત કરીએ ને તો આખા જીવન દરમિયાન 25 થી 30 લાખ તો વ્યસન પાછળ જ ખર્ચ્યા હશે. એટલામાં તો બાળકોનું સારામાં સારું ભણતર થઈ જાય છે, સારામાં સારો એવો ધંધો થઈ જાય છે. અને શું કામ જાણી જોઈને પગ પર કુહાડી મારો છો? આ ક્યાંનું ડાહપણ? કેટલી દલીલો તો આપણું મગજ ફેરવી નાખે છે મિત્રો. બીડીવાળા ભાઈને પૂછે ને તો બીડીવાળા ભાઈ કહે, અરે સિગારેટ ના પીવાય, સિગારેટ થી કેન્સર થાય છે. બીડી તો ચાલે. અને સિગારેટ વાળા ભાઈને પૂછે તો સિગારેટ વાળા ભાઈ કહે, દારૂ ના પીવાય, હો દારૂ ખરાબ છે. સિગારેટ તો ચાલે. અને પાન મસાલા વાળા ભાઈને પૂછે તો કહે, અરે ગુટખા ન ખવાય, પાન મસાલા તો ચાલે. લે તમને ખાવી છે? અરે ભલી થઈ તમારી. ધીસ ઇઝ નોટ અ કોમેડી. આ વાત કોમેડી કરીને હસવા માટે નથી, પરંતુ આ વાત મનમાં વસાવવા માટેની છે. અરે મિત્રો, મૂર્ખામીની પણ હદ હોય છે. જે વ્યસની છે તેને બીજાની નિંદા કરવાનો અધિકાર નથી, બીજાની ભૂલો કાઢવાનો અધિકાર નથી. પોતે તો ભૂલોનો ભંડાર છે. એ શું બીજાની ભૂલો કાઢવાનો? એક યુવાન દારૂની દેશી કોથળી લઈને એક ખૂણે જાય છે અને એમાં નાનું કાણું પાડીને દૂધ નીચે પી જાય છે અને કોથળીને ગંદકીમાં ફેંકી દે છે. એ બહાર નીકળે એટલી વારમાં તો કોથળી બોલે છે, એ યુવાન, તે મને ગંદકીમાં ફેંકી છે ને હું તને ઉકરડામાં ગટરમાં આળોટી
થાય છે. પહેરણ છોડીને સૂટ બૂટનો ફરક છે મિત્રો. આમ તો ગામડું હોય કે શહેર, પણ કચરો તો પેટમાં ઠલવાય છે. ભગવાને મફતમાં શરીર આપ્યું છે ને, એટલે એની કોઈ કિંમત નથી. મળ્યો છે મનખો માનવનો